કનોડા ગામે ઓએનજીસીના પાઇપલાઇનની લીકેજથી ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક બરબાદ. ગુજરાતમાં આ વખતે હવામાનમાં વારંવાર પલટાને કારણે ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે મહેસાણા જિલ્લામાં વધારે એક ગંભીર ઘટના સામે આવી છે. ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતાં બહુચરાજી તાલુકાના કનોડા ગામે એક ખેડૂતના ખેતરમાં ક્રૂડ ઓઇલ ફરી વળ્યું છે, જેના કારણે તૈયાર ઘઉંના પાક બરબાદ થઈ ગયો છે. માહિતી અનુસાર કનોડા ગામની ખેડૂત સુષ્માબેન પટેલના ખેતરનો સર્વે નંબર 359માંથી ઓએનજીસીની પાઇપલાઇન પસાર થાય છે. પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે ક્રૂડ ઓઇલ આખા ખેતરમાં ફરી વળ્યું હતું. ઓઇલના પ્રભાવથી ખેતરમાં ઉભેલો ઘઉંનો પાક નાશ પામ્યો છે. ખેડૂતના જણાવ્યા અનુસાર પાક કાપણી માટે તૈયાર હતો, ત્યારે આ દુર્ઘટના બનતા મોટું આર્થિક નુકસાન થયું છે. ઓએનજીસીની બેદરકારીને કારણે થયેલા નુકસાન બદલ ખેડૂત વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર આ મામલે કેટલા ઝડપી પગલાં ભરે છે અને પીડિત ખેડૂતને ક્યારે ન્યાય મળે છે.